સમાચાર વડોદરાથી વડોદરા કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી પછી તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ પછી વડોદરામાં ધમકીભર્યા ઈમેલ પછી પોલીસે કલેક્ટર કચેરીમાં સઘન તપાસ હાથ ધરી છે। કલેક્ટર કચેરીમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે તપાસ કરી છે। તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાનો પણ ખુલાસો થયો છે। મેલ ક્યાંથી આવ્યો તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે। અમદાવાદ અને વડોદરાની ધમકીને કનેક્શન છે કે નહીં તેને લઈને પણ તપાસ હાલ ચાલુ છે। કલેક્ટર કચેરીમાં આજે એક ઈમેલ આવ્યો અને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કલેક્ટર કચેરીમાં આરડીએક્સ મૂકવામાં આવ્યો છે અને બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે। આજે મેલના પગલે જ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસની વિવિધ એજન્સીઓ છે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સમગ્ર કલેક્ટર કચેરી આજે ખાલી કરી દેવામાં આવી છે અને પોલીસની જે વિવિધ ટીમો છે એ અહીંયા તપાસ કરવા માટે પહોંચી છે। 2 માળના આખા બિલ્ડિંગની અંદર અત્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો છે એ અહીંયા પહોંચી અને આખું પરિસર છે ખંખોળી લેવામાં આવ્યું છે। હાલ પૂરતું તો કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ આ મેલ ક્યાંથી આવ્યો હતો, કોના દ્વારા કરવામાં આવ્યો છે એ પણ તપાસનો વિષય છે। ગઈકાલે જે રીતે અમદાવાદની વિવિધ સ્કૂલોની અંદર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી અને મેલ આવ્યા હતા, આને લઈને અત્યારે ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને વિવિધ અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। ડીસીપી મેડમ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું। મેડમ, આખા પરિસરમાં જોયું, શું સ્થિતિ છે મેલની? શું હાલ સઘન તપાસ ચાલુ છે। પોલીસ સતર્કતાથી દરેક વસ્તુ ચકાસી રહી છે। કલેક્ટર કચેરીમાં જરૂરી માણસોને પૂર્ણ ચેક કર્યા પછી અંદર જવા દેવામાં આવી રહ્યા છે। બાકી જનરલ લોકો માટે અત્યારે કલેક્ટર કચેરી અત્યારે હાલ કોઈ અંદર એન્ટ્રી થઈ નથી રહી, છતાં પણ પોલીસની 5 ટીમો અલગ અલગ કામ કરી રહી છે। શું આગળની કાર્યવાહી હવે ક્યાં સુધી? આ અત્યારે હાલ તપાસ ચાલુ છે બોમ્બની અફવાના આધારે, તો અત્યારે હાલ પોલીસ કામ કરી રહી છે। આ મેલ આવ્યો છે અમદાવાદથી હતા, એ ટાઈપનો છે, કયા પ્રકાર? એ હું અત્યારે હાલ પુષ્ટિ ના કરી શકું। અમદાવાદની એજન્સીમાં કયો મેલ ગયો છે અને વડોદરામાં કઈ એજન્સીએ મેલ કર્યો છે એ તપાસ ચાલુ છે એ દિશામાં। તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। મેલ ક્યાંથી આવ્યો, અમદાવાદની જે પેટર્ન છે એ પ્રમાણે મેલ છે કે કેમ એ પણ અલગથી તપાસ થશે, પરંતુ અત્યારે હાલ પરિસરની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। તેમ છતાંય સાવચેતીના ભાગરૂપે પોલીસની વિવિધ એજન્સીઓ, પોલીસની વિવિધ ટીમો છે એ કલેક્ટર કચેરીમાં અત્યારે તપાસ ચલાવી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।